ઓલરેડી લગાડેલા છે ચટણી? અચ્છા. હેલો, કેમ છો બધા? વેલકમ ટુ ધ વ્લોગ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ ગ્રેટ. એકચ્યુઅલી આ એડિટિંગ ચાલી રહ્યું છે. આજે કન્ઝિક્યુટિવલી ત્રીજો એવો દિવસ છે કે બપોરે લંચમાં નથી જવાનું. અત્યારના 2:30 વાગ્યાનો ટાઈમ થયો છે. ઘરેથી પણ ફોન આવે છે અને અત્યારના હિન્દી ચેનલ મારી જે છે ધ ફૂડી ઇન્ડિયન, એના માટે એડિટ કરી રહ્યો છું. ફૂડી ઇન્ડિયનની એક પાછી તમને બીજી વાત કહી દઉં. એ ચેનલ બનાવી એટલા માટે પડી કારણ કે ગુજ્જુ બોક્સના સબસ્ક્રાઈબર્સ જે છે એમના ગુજરાતીઓ નારાજ થઈ જતા હતા એટલા માટે. હવે તમને થતું હશે ગુજરાતીઓ નારાજ થઈ જતા તમે હિન્દી ચેનલ શું કામ બનાવી? તો ભાઈ પહેલી વાત તમને કીધું કે ગુજ્જુ બોક્સ જે છે ને એ શરૂઆતમાં મારા લગભગ 70-80 હજાર સબસ્ક્રાઈબર્સ થયા હતા ને ત્યાં સુધી એ હિન્દીમાં એનું કોન્ટેન્ટ આપતો હતો. શરૂઆતમાં કારણ કે શરૂઆતમાં મારા 4-5 વિડીયો જેવા હતા હિન્દીમાં મેં આવ્યા હતા ને તો ગુજરાતની બહારના લોકોએ પણ ગુજરાતની સાથે સાથે ખૂબ વખાણ્યા હતા. એમાં શરૂઆતના અમુક વિડીયોઝ જે છે મારા માઉન્ટ આબુવાળો જે છે અને કુંભકર્ણની થાળી છે, તો આ બધી બધા વિડીયોઝ મિલિયન્સમાં ચાલ્યા હતા. એટલે મને એમ થયું આપણે હિન્દીમાં કોન્ટેન્ટ આપીએ, પણ નામ રાખ્યું હતું મેં ઉતાવળમાં ગુજ્જુ બોક્સ. અને ઘણા બધા લોકો કહે ગુજ્જુ બોક્સ ગુજરાતી નામ રાખ્યું તમે હિન્દીમાં શું કામ બોલો છો? અને પાછા કેટલાક મારા જે રેડિયો મિર્ચીના સમયથી મારી સાથે જોડાયેલા, કારણ કે હું પહેલાં આરજે હતો તો ગુજરાતીમાં વાત કરવાની ટેવ હતી મને. તો ઘણા લોકો એમ કે સમીરભાઈ તમે ગુજરાતીમાં બોલો છો એમને ગમે છે તો ગુજરાતીમાં વાત કરો ને. એટલે બહુ બધા લોકોની ઈચ્છાને માન આપીને આપણે ગુજ્જુ બોક્સને ગુજરાતીમાં પરિવર્તન કર્યું. પણ એનાથી સૌથી મોટો પ્રોબ્લેમ એ થયો કે 70-80 હજાર સબસ્ક્રાઈબર્સ થયા હતા ને એમાંથી 40,000થી વધારે પાછા નોન ગુજરાતી હતા. 40-50 હજાર સબસ્ક્રાઈબર્સ, 40,000 સબસ્ક્રાઈબર્સ. હવે એ પાછા નારાજ થવા માંડ્યા અને ત્યારે મેં નક્કી કર્યું હતું કે એમના માટે હું હિન્દી ચેનલ શરૂ કરી દઉં, ધ ફૂડી ઇન્ડિયન. તો ફાઇનલી એડિટિંગ પત્યું અને એમ થોડોક શ્વાસ લેવાનો ટાઈમ મળ્યો. હજી જમવાનું બાકી છે અને વાગ્યા છે 4:55. એટલે હવે કંઈ ઘરે જઈને જમવાનો મતલબ નથી રોંઢાના ટાઈમે. અને ઘર આમ પણ અહીંથી 7-8 કિલોમીટર દૂર છે. એટલે મીનવાઇલ હજી ઘણા બધા કામ છે. 2 ફૂડ વ્લોગ્સ લાઈન કરવાના છે, પછી સાયક્લોનિક સમીર વ્લોગ્સ માટે થોડું શૂટ કરવાનું છે અને એની પહેલાં એક ચા પીવાની છે. મસ્ત ચા પીએ, જઈએ આપણે ચાય કેટલી અને ચા પીને પછી કંઈક આગળ વિચારીએ. આપણે અત્યારના આ છે ગોંડલ રોડથી ભક્તિનગર સ્ટેશન જે રસ્તો જાય, સત્ય વિજય આઈસ્ક્રીમ વાળો રસ્તો. અહીંયા તમને ખ્યાલ હોય તો રાજકોટના સૌથી સસ્તા વડાપાવવાળા બેસતા અને એનું કવરેજ દિલ્હીથી આવીને પણ ઘણા બધા બ્લોગર્સ કરી ગયા છે. સડ્ડી ગડ્ડી અને HMM ને બધા આપણી ચેનલમાં પણ ખૂબ વાયરલ થતો વિડીયો. પણ હવે એ લોકો અહીંયા આવી ગયા છે કારણ કે અહીંયાથી એમણે નીકળી જવું પડ્યું અને અહીંયા એ લોકોએ 2 બ્રાન્ચ કરી છે. એક આ શેરીની અંદર છે અને બીજી મવડી પ્લોટમાં કંઈક રામધણ ગૌશાળા જે છે એમની બરાબર સામે કે બાજુમાં ક્યાંક છે. અને આ આપણે આજે હોટડોગ લગાડ્યો છે. આજે ઓફિસે લંચ કરવાનો ટાઈમ જ બહુ મળ્યો અને અત્યારે ઓલમોસ્ટ 5:15 વાગ્યા છે અને લંચમાં અત્યારના એટલે કે રોંઢાના ટાઈમે લંચ કરી રહ્યા છીએ આજે. આ જુઓ હોટડોગ. આ હોટડોગની અંદર સિંગદાણા છે, ડુંગળી, ટમેટા અને બટાકાનો માવો. અને આ છે રાજકોટનો સૌથી સસ્તો હોટડોગ, 20 રૂપિયાનો. અને હા, આનાથી ક્યાંય સસ્તો હોય તો કમેન્ટ જરૂરથી કરજો. પણ આ દેશી હોટડોગ રામધણ ગૌશાળા સામે ને એની પહેલા આવી જાય સરોઠિયાની વાડી પાસે મવડી ચોકડી. તો આ બની રહ્યા છે અહીંના બ્રેડ પકોડા. અને આના શું ભાવ છે? 25ના 2 પીસ. હવે મોંઘવારીને પહોંચી વળવા માટે ભાવ થોડો વધાર્યો છે. અને અહીંયા વડાપાવના કેટલા? 10 રૂપિયા વડાપાવ. અને ત્યાં કેટલો ભાવ રહ્યો? ત્યાં જૂનો ભાવ 8 રૂપિયા. અચ્છા. અને દાબેલી અહીંયા? દાબેલી 10. વાહ. તો અહીંથી કેમ આપણે નીકળી જવું પડ્યું છે? આપણા વ્યુઅર્સને કહેજો.
અહીંયા શાંતિ માટે થોડી નિરાત માટે કસ્ટમર નિરાતથી ખાઈ શકે એટલે શિફ્ટ કરે છે. જ્યાં રોડ પર વધારે પડતું વધારે ટ્રાફિકની હિસાબે લોકો પાર્ક કરવાની પાર્ક મૂંઝવણ કરવાની નથી. બરાબર, ગ્રેટ. અને અહીંયા ટાઈમિંગ શું છે આપણા? અહીંયા 12 થી સાંજના 8. 12 થી સાંજે 8 વાગ્યા સુધી. બરાબર. અને બપોરે બધી વસ્તુ મળી રહેશે અહીંયા? બપોરે બધી વસ્તુ 12 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય છે. વાહ, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. આપણો હોટડોગ બનાવી નાખો ને. તો આપણો આ દેશી હોટડોગ બનવા જઈ રહ્યો. દેશી એટલા માટે કહું છું એમાં ચીઝ અને કટલેટ્સ નથી, પણ મસ્ત પેટ ભરાઈ જાય એવી વસ્તુ છે. હોટડોગ આમાં આ સોસ અને તો આ જગ્યાએ તમને લઈ આવવાનું એક ખાસ કારણ છે. જો તો આ જો આ રાજકોટ લંચ જ કહી શકો એવી જગ્યા છે કે જ્યાં 20 રૂપિયા આપીને લોકો બપોરે ભરપેટ ભોજન કરી શકે છે. એકચ્યુઅલી ગુજ્જુ બોક્સ માટે તો વિડીયો બનાવવા ગયા હતા જ, પણ સાયક્લોનિક સમીર વ્લોગ્સમાં પણ તમને આ દ્રશ્યો એટલે દેખાડી રહ્યો છું કારણ કે અહીંયા ઘણા નવા સબસ્ક્રાઈબર્સ હોય છે કે જે ગુજ્જુ બોક્સમાં મારી સાથે કનેક્ટેડ નથી હોતા. તો એ લોકોને પણ ખ્યાલ પડે કે રાજકોટની અંદર આ એવું રસોડું છે કે જ્યાં લોકો પૈસા આપીને ખાય છે, પણ એ 20 રૂપિયા જેવી નજીવી રકમ, અને એ પણ એટલા માટે લેવામાં આવે છે કારણ કે એક તો ભોજનનો આદર થાય, લોકો ફ્રીમાં મળતો હોય તો ઘણા લોકો બગાડ કરી નાખતા હોય, બીજું સામાન જળવાઈ રહે. આ મહત્વની વસ્તુ છે. તો ભોજન તૈયાર થયા પછી સૌથી પહેલાં તો અહીંયા પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજ, પૂજ્ય શ્રી જલારામ બાપા અને પૂજ્ય શ્રી બજરંગદાસ બાપાને થાળ ધરવામાં આવે છે. અને પછી અહીંયા લોકોને 1 બાય 1 એટલે કે 10, 20, 20, 30, 30ના ગ્રુપમાં બેસાડવામાં આવે કારણ કે આયોજકોનું કહેવું છે કે આ જગ્યા એ લોકોની સેવા કરવાની, એ લોકોની જે ઈચ્છા અને એ લોકોની ધારણા છે ને એના કરતાં જગ્યા બહુ એક સિંગલ પીસ લ્યો તો 15 અને 2 લ્યો તો 25. 300 લોકો અહીંયા બધી વસ્તુ લોકો જે ગ્રહણ કરતા હોય છે, એન્જોય કરે છે. આ પકોડું ચટણીનું સેક્શન અહીંયા છે, પણ આપણે જે ચટણી નહીં, ડ્રાય ચટણી સાથે પકોડું ટેસ્ટ કરીશું, સાથે મરચાં. જલેબી મૂકું. આમ તો એકચ્યુઅલી આ વિડીયો બનાવવો એવો તો ગુજ્જુ બોક્સ માટે, પણ તમારી સાથે એટલા માટે આમાં શેર કરી રહ્યો છું. આમાં એક બહુ સરસ મને એમ લાગ્યું કે 2 ચેનલના સબસ્ક્રાઈબર્સને સમજાવવી જોઈએ. આપણા આની પહેલાં એક વિડીયો ગુજ્જુ બોક્સમાં એમનો લોકોએ બહુ એપ્રિશિએટ કર્યો હતો. કેટલાક કસ્ટમર અહીંયા આવ્યા હતા, એક સમય તો બધું ખાલી થઈ ગયું હતું એમની પાસે, તો એણે દૂરથી આવેલા આપણા સબસ્ક્રાઈબર્સને એટેન્ડ કરવા માટે એમના મમ્મીને તાત્કાલિક એમ કીધું કે મને ફરીથી થોડી રસોઈ બનાવી દો. કોઈક મોટી ઉંમરના અંકલ આવ્યા છે, આપણે એમને પાછા ન જવા દેવા. એટલે લોકો માટે પૈસાની નહીં પણ માણસની એક વેલ્યુ છે, કારણ કે એ સમયે કદાચ વધીને કદાચ 50 રૂપિયાનો ધંધો મિસ કરે, 80,000 એટલે 80 રૂપિયા. એકચ્યુઅલી એમનો બોલવાની સ્ટાઇલ બધી હજારોમાં છે. એને 50 રૂપિયા કહ્યું 50,000 બોલે, 80 કહ્યું તો 80,000 જ બોલે. એટલે એમણે એ દિવસે ખાલી 80 રૂપિયા ધંધા માટે થઈને વરસાદમાં એમના મમ્મીને બધાને ફરી પાછા કામે લગાડ્યા. સવાલ 80 નો નહોતો, પણ જે વડીલ આશા આવ્યા હતા ને, એ આશા આપણે નિરાશ નહોતી કરવી. અરે વાહ, બહુ સરસ. એટલે મને ઘણી વખત ખુશી થાય આ પ્રકારના વેન્ડર્સ જે છે ને એનો ફૂડ બ્લોગ બનાવવામાં મને વધારે ખુશી થાય. આજે આપણે એના ગાંઠિયાનો બ્લોગ બનાવ્યો, કારણ કે આ ગાંઠિયા જે છે મારે આની પહેલા અમુક સબસ્ક્રાઈબર અને બીજા એક હોસ્પિટલમાં મારા અમુક મિત્રો કામ કરે છે, એમણે પણ કીધું હતું સમીરભાઈ એના ગાંઠિયા ખાસ ખાજો. પૂરી તો ખાધી તમે બરોબર, પણ ગાંઠિયા ખાસ ખાજો. એટલા માટે આ વિડીયો ફરી પાછો બનાવવા આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, આ જે તમે જોઈ રહ્યા છો બારે બોર્ડ, અહીંયા હું તમને ફરી પાછો એટલે લઈ આવ્યો છું. ગુજ્જુ બોક્સમાં અહીંનું શૂટ કર્યું હતું મેં. આવો ભગવાન